જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું શિયાળાનું સ્પેશિયલ એવું અથાણું. એ તરત જ બની જાય છે, ઇઝીથી બની જાય છે અને એમાં સામગ્રી પણ તદ્દન ઓછી જોઈએ છે અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. આ છે મેં ફ્લાવર લીધું, એ લગભગ 50 ગ્રામ જેટલું જોશે. 2 ગાજર લીધા છે, 1 લીંબુ, લાલ કેપ્સિકમ છે એટલે સ્વીટ પેપર છે ને આ ગ્રીન પેપર છે, આ હોટ છે. એને માટે મેં આ લાલ કાશ્મીરી મરચું લીધું છે, મીઠું, રાઈના કોરિયા, ધાણાના કોરિયા, વલિયારી અને જીરું. આટલી સામગ્રીમાં આપણું હિંગ અને હળદર. આ તેલ છે, એમાં આપણે મૂકવાને માટે ગરમ કરીને ઠંડુ થાય પછી આપણે તેલ મૂકીશું અંદર. આ રીતે મેં મરચાં કાપી લીધા છે અને આ પાણી ઉકળ્યું છે. હવે એમાં આપણે થોડું મીઠું નાખીશું અને હળદર નાખીને એક ઉકળો આવવા દઈશું. પછી એને ચાળણીમાં કાઢી નાખીશું. મેં અંદર હળદર અને મીઠું નાખી દીધું છે. હવે પાણી ઉકળે એટલે આપણે ખાલી ગાજર અને ફ્લાવર બે જ અંદર પાણીમાં નાખીને એક ઉકળો લાવવા દેવાનો. પછી એને પેપર નેપકિન ઉપર કાઢી દઈશું. આ મરચાં એમાં ઉકાળવામાં આવતા નથી અને લીંબુ પણ એમાં ઉકાળવામાં આવતું નથી. તો ચાલો હવે આ પાણી ઉકળી રહ્યું છે, અંદર હું ગાજર અને ફ્લાવર એડ કરી દઉં છું. હવે કુકડા આવે ત્યાં સુધી એને ઉકાળીશું. આપણે આ લીંબુને પણ કાપી લઈશું, અંદરના બિયા કાઢી નાખીશું. આપણું આ ઉકળી ગયું છે. હવે એને ચાળણીમાં કાઢી નાખીશું અને કોરું કરી નાખીશું પેપર નેપકિનથી, કારણ કે એ કોરું કરવું જરૂરી છે. પેપર નેપકિનથી એને ડ્રાય કરી દઈશું, કારણ કે ડ્રાય કરવું વધારે જરૂરી છે, નહીં તો અથાણું આપણું બગડી જાય. એટલે એને કોરું થવા દઈશું અને પછી એટલી વારમાં આપણે આ તેલના બધા મસાલા સાંતળી દઈશું. આ છે આખા ધાણા, જીરું, વલિયારી, આ રાઈના કુરિયા છે, આ ઓલિવ ઓઇલ છે, એમાં સાંતળી લીધું છે. પણ એ ગરમ તેલ રેડવામાં આવતું નથી. જો ગરમ તેલ તમે રેડો તો તે મસાલો બગડી જાય છે અને આપણું અથાણું પણ બગડી જાય છે. એટલે જ્યારે ઠંડુ પડે ત્યારે જ આપણે એમાં એડ કરવાનું. હવે થોડી હિંગ નાખી દઈશું, હળદર, અને આ મેં લાલ કાશ્મીરી મરચું લીધું છે તે અંદર એડ કરી દઈશું. થોડું મીઠું નાખી દઈશું. હવે આ ઠંડુ પડે પછી અંદર આપણે ઓલિવ ઓઇલ એડ કરીશું અને પછી બધો આ સંભાર જે બનાવ્યો છે તે આપણે ગાજર અને અથાણાની અંદર બધું મિક્સ કરી દઈશું. લીંબુ છે, મરચાં છે, ગાજર છે. ગરમ ગરમ અંદર નાખવામાં આવતું નથી. અંદર ઓલિવ ઓઇલ આપણે એડ કરી દઈશું. હા, બધા ડ્રાય થઈ ગયા છે. મેં પેપર નેપકિનથી લૂંચી કાઢ્યા છે અને થોડીક વાર મેં પેપર નેપકિન ઉપર પાથરી પણ દીધા હતા. હવે આપણું આ તેલ ગરમ છે, થોડું ઠંડુ થાય એટલે અંદર થોડુંક ઓલિવ ઓઇલ પાછું એડ કરીશું અને અંદર બધું મિક્સ કરી દઈશું. એમાં થોડુંક એપલ વિનેગર થોડુંક નાખીશું એટલે તે લોંગ ટાઈમ સુધી બગડતું નથી. હવે મિક્સ કરી દઈશું. તેલ પણ આપણું ઠંડુ થઈ ગયું છે. થોડું અંદર ઓલિવ ઓઇલ એડ કરીશું અને બધું આપણે આ મસાલામાં મિક્સ કરી દઈશું. આ મિક્સ થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે. હવે આપણે એની અંદર એડ કરી દઈશું.
મેપલ સીડર વિનેગર આમાં મેં એડ કર્યું છે, એને લીધે એ લાંબો ટાઈમ સુધી સારું રહે છે અથાણું. તમે પણ આ રીતે બનાવજો, સરસ લાગે છે અને દેખાવમાં પણ સરસ છે અને લોંગ ટાઈમ સુધી તમે વાપરી શકો. અથાણું બગડતું નથી. હવે આ થોડું ઠંડુ થાય, આમ તો ઠંડુ જ થઈ ગયું છે, મેં ઠંડુ તેલ કરીને રેડ્યું હતું અંદર. પછી આપણે આ એરટાઈટ બરણીમાં ભરી દઈશું. હવે આ ખાવા લાયક તૈયાર થઈ ગયું છે. તમે રોટલી ભાખરી કંઈની પર સાથે તમે ખાઈ શકો છો. આપણે આ એરટાઈટ બરણીમાં ભરી દઈશું. આપણું અથાણું રેડી થઈ ગયું છે. તમે પણ મારી રીતે બનાવજો. આ શિયાળો ચાલે છે, ખૂબ જ પ્રમાણમાં શાકભાજી સરસ મળે છે. તમે પણ બધા શાકભાજીના અથાણા બનાવજો, આ રીતે સરસ લાગશે અને એન્જોય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.